પાટણ લાડી લોહાણા સિંધી સમાજની જનરલ મીટિંગ પૂજ્ય ઝૂલેલાલ મંદિર ખાતે મળી હતી, જેમાં સમાજના પ્રમુખ હરેશભાઈ નારણભાઈ લાલવાણીએ સમાજના તમામ સભ્યો સમક્ષ ગત 3 વર્ષના હિસાબ રજૂ કર્યા હતા અને ગત 3 વર્ષમાં થયેલા કાર્યો અને સુધારા વિશે માહિતી આપી અને ચાલુ બોડીને કરેલા કાર્યો માટે સંતોષ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત સમાજના સભ્યોનો સહકાર બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ જૂની કારોબારી ભંગ કરી હતી અને નવી બોડી નીમવા અધ્યક્ષને અપીલ કરતા સૌ સભ્યો એકસ્વરે જૂની બોડીને જ ફરીથી તમામ પદો પર કાર્ય કરવા અપીલ કરતા આખી જૂની બોડી પુનઃ વરણી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ પદે હરેશભાઈ લાલવાણી, સેક્રેટરી પદે જગદીશકુમાર ભોજરાલમાલ ઠક્કર તેમજ જોઈન્ટ સેક્રેટરી પદે જગદીશભાઈ બચાણી, ખજાનચી પદે ચંદનભાઈ વિરવાણી તેમજ પ્રમુખ પદે હરેશભાઈ રેલુમલ ઠક્કર, ઓડિટર પદે પરસોત્તમભાઈ માધવદાસ ઠક્કર અને મીડિયા પ્રભારી પદે ચંદ્રભાઈ કુંદનલાલ ઠક્કરની વરણી કરવામાં આવી હતી. સૌએ સ્વામી લીલા શાહ, ભગવાન શ્રી ઝૂલેલાલ અને હિંગળાજ માતાના જયકાર બોલાવી સૌને અભિનંદન પાઠવ્યા હતા.